નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12માં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ભાગ નંબર 4 જોયો હતો, જેમાં આપણે થોડુંક રિવિઝન કર્યું હતું ને એક બે એક્ઝામ્પલ જોયા હતા કે સંબંધ કોને કહેવાય, અને સંબંધની અંદર આપણે જોયું હતું કે સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પારંપરિક સંબંધ. તો મિત્રો, આજે બીજા વધારે એક્ઝામ્પલ આપણે એના ગણવાના છે. તો શરૂ કરીએ આજના એક્ઝામ્પલ. આપણે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1ની અંદર બહુ બધા દાખલા હતા, આપણે બધા દાખલા જોઈ લીધા છે. આજે આપણે દાખલા નંબર 2 શરૂઆત કરીશું. બરાબર મિત્રો? તો ટાઈમ બિલકુલ બગાડ્યા વગર આપણે એક્ઝામ્પલ નંબર 2 શરૂઆત કરીએ. એમાં શું કીધું છે તો કે સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાના ગણ R પર સંબંધ આપેલો છે. હવે આપણને સંબંધ નિશાની ફરી ગઈ, S આપે છે અહીંયા. S બરાબર એવી ક્રમયુક્ત જોડ એ બી કે જ્યાં એ નાના છે કોના કરતાં તો કે B ના સ્ક્વેર કરતાં. બરાબર? વડે વ્યાખ્યાયિત સંબંધ S એ સ્વવાચક, સંમિત અને પારંપરિક સંબંધ પૈકી એક પણ નથી. લ્યો, તમને કહી દીધું છે સાબિત કરવાનું છે. બરાબર? આપણને ખબર છે જવાબ શું આવે છે તો કે સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પારંપરિક પણ નથી. બરાબર? તો આપણે જોઈએ સોલ્યુશન. ક્વેશ્ચન નંબર 2 શું આપેલું છે તો કે સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાના ગણ ઉપર, એટલે કે મને આપેલો છે વાસ્તવિક સંખ્યાનો ગણ R, એટલે કે R થી R જેવું કંઈક છે, એના ઉપરથી લેત્યું અને સંબંધ S મને આપેલો છે કે આ ક્રમયુક્ત જોડ આવી રીતના એ બી કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ B સ્ક્વેર, અને આ a અને B એ બંને વાસ્તવિક સંખ્યાના ગણ R માંથી લેવાના છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવી રીતનો આ સંબંધનો ગણ છે. આને મારે ચેક કરાવવું છે કે સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પારંપરિક પણ નથી. તો સ્વવાચક નથી એ હું ક્યારે કહી શકું તો કે સ્વવાચક કહેવા માટે તમને એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. એની વ્યાખ્યા શું હતી સ્વવાચક માટેની? તમને યાદ છે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, બરાબર, અને એ એટલે કે એનો ને એનું પ્રતિબિંબ ત્યાં મળતું હોય, એટલે કે આ એ ક્યાં મળવું જોઈએ? મને સંબંધના ગણમાં મળવું જોઈએ. અને કેવા તો કે બધા માટે, અને બધા ક્યાં લેવાના? એમાં. પણ ગણ એ નથી આપ્યો, મને આપ્યો છે હવે અહીંયા વાસ્તવિક સંખ્યાઓનો ગણ R માટે. તો જો આ કન્ડિશન શક્ય થઈ જાય, આ ફૂલફિલ થઈ જાય તો કહેવાય કે ભાઈ આ સ્વવાચક છે. પણ મારે આ ફૂલફિલ કરાવવાની નથી. બરાબર છે? તો લઈ લો તમે કોઈ પણ એક એક્ઝામ્પલ, અથવા તો તમે ઇન જનરલ પણ લખી શકો છો. કેવી રીતનું ઇન જનરલ લખાશે અહીંયા? તો અહીં સ્પષ્ટ છે કે સ્વવાચકમાં એનો એ જ હોય, એટલે કે એ હોય. તો અહીંયા એ હોય તો આવું શક્ય છે ખરા? એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર, તો કે આનો વર્ગ એ હંમેશા એ કરતાં નાનો હશે કે નહીં? એ તમારે ચેક કરવાનું છે. તો કે આ દર વખતે શક્ય છે? કાં એના જેટલો હશે, કાં એના કરતાં નાનો હશે? તો કે ના, આ દર વખતે સત્ય નથી. દર વખતે સત્ય નથી. કેમ સત્ય નથી? તો તમે ઉદાહરણ આપી દો. કોઈ પણ એક ઉદાહરણ લઈ લઈએ. કયું ઉદાહરણ લેશો? તો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ સંખ્યા કરતાં નાનો. કેવી રીતે પોસિબલ? પોસિબલ જ છે સાહેબ. કોઈ પણ સંખ્યા લઈ લો તમે, કે ધારો કે -2 લઈ લો, તો -2 નો વર્ગ શું થાય? 4. તો ચોખ્ખી જ વસ્તુ છે કે -2 નાના છે અને 4 મોટા છે. સાહેબ તમે કેમ આ શક્ય નથી એમ કહો છો? તો ઉદાહરણ તમને આપી દઉં મિત્રો, કે આરમાં તો બધી સંખ્યા આવી જાય, પૂર્ણાંક અપૂર્ણાંક બધી. જો હું 0.5 સંખ્યા લઉં તો આનો વર્ગ શું થાય? તો કે આનો વર્ગ થાય 0.25. આ શક્ય છે? તો કે 0.5 નો વર્ગ 0.25 થાય. આ શક્ય નથી. માટે વાસ્તવિક સંખ્યા માટે આ સ્વવાચક થશે નહીં. દરેક માટે નથી શક્ય. બરાબર છે? માટે એ
એ ક્યાં નથી? એસમાં આવતા નથી, માટે એસ એ સ્વવાચક સંબંધ નથી. આ પહેલું સાબિત થયું. બરાબર. હવે બીજામાં શું આપણે સાબિત કરવું છે? હવે તો કે સંમિત માટે હું શું કરીશ? તો કે સંમિત માટે આપણે એ જ વસ્તુ, તો કે એ અને બી આરમાં લઈ લ્યો, અને એના ઉપરથી મારે બતાવવાનું શું? તો કે એનું ઊંધું, એટલે કે બી એ ક્યાં હોવા જોઈએ? આરમાં. જો આ એ બી આરમાં હોય તો એના ઉપરથી શું કહેવાય? તો કે આ એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર. બરાબર. હવે જો આવી રીતનું હોય તો આનું ઉલટું શક્ય છે ખરા? તો કે બી લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર? ના, ક્યારેય શક્ય નથી. માટે બી એ એસમાં નથી, સોરી આપણે એસ લીધો ને, અહીંયા એસ લીધો છે, માટે એસમાં નથી. એટલે કે એ બી એસમાં છે પણ બી એ એસમાં આવશે નહીં. માટે એસ એ સંમિત સંબંધ નથી. અને નંબર 3માં મારે 3 જોશે. તો કે ધારો કે એ બી અને સી હું ક્યાંથી લઉં છું? તો કે આરમાંથી લઉં છું. બરાબર. અને આ એ અને બી એને ક્યાં બતાવું છું? તો કે ગણ એસમાં. જો ગણ એસમાં હોય તો કે એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર કહેવાય. પછી બી અને સી એ એસમાં બતાવું તો એના ઉપરથી શું કહેવાય? તો કે બી લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સી સ્ક્વેર કહેવાય. હું એક કામ કરું, અહીંયા બંને બાજુ વર્ક કરી દઉં તો શું થાય? તો કે બી સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સીની 4 ઘાત કહેવાય કે ના કહેવાય? હવે જુઓ તમે, આ એ છે એ બી સ્ક્વેર કરતાં નાનો છે, અને બી સ્ક્વેર એ સી સ્ક્વેર સીની 4 ઘાત કરતાં કેવા છે? મોટા. તો આ બંને ઉપરથી હું એવું લખી શકું ખરા કે આ એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સીની 4 ઘાત? મારે કેવું હોવું જોઈએ? સીનો વર્ગ હોવો જોઈએ. માટે આ એ અને સી એ ક્યાં છે? એસમાં નથી. માટે એસ એ પરંપરિત સંબંધ નથી એમ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ આખો આપણો કન્સેપ્ટ છે. ચલો એના પછીનો એના જેવો એક્ઝામ્પલ છે. આ બંને એક્ઝામ્પલ એક સરખા જ છે, નવું એમાં કંઈ જ નથી. જો શું કીધું છે? તો કે સાબિત કરવાનું કીધું છે કે આર પર, એટલે કે અહીંયા આર ઉપર જ સંબંધનો ગણ એસ બરાબર એ બી, કે જ્યાં એ અને બી એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ બી છે. સાબિત કરો કે એ સ્વવાચક અને પરંપરિત છે, પરંતુ સંમિત સંબંધ નથી. એટલે કે આ નીચેનું સાચું પડશે, ઉપરનું સાચું પડશે. તો કે અહીં વાત તો સ્પષ્ટ તો છે જ કે હું એ કરું તો જુઓ તો અહીંયા શું થાય? એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એ કહેવાય. બરાબર છે. અને શેના માટે શક્ય છે? તો કે દરેક એ માટે શક્ય છે. અને આ એ ક્યાંથી લેવાના છે? વાસ્તવિક સંખ્યાના ગણમાંથી. માટે એ બિલોંગ્સ ટુ એસ કહેવાય. માટે એસ એ સ્વવાચક સંબંધ છે. માટે એસ એ સ્વવાચક સંબંધ છે તેમ કહેવાય. ચલો હવે પછી સંમિત મારે બતાવવાનું નથી. તો શું છે જોઈએ, આપણે ચેક કરીએ. તો કે એ બી એસમાં હોય તો આવી રીતનું કહેવાય કે એ બી એ મોટા, એ નાના છે ને બી મોટા છે. આની જગ્યા ફેરવી નાખું તો ક્યારે આવું શક્ય બને ખરા? આના ઉપરથી ના, આ શક્ય નથી. માટે શું શક્ય નથી? તો કે બી અને એ એસમાં નથી. માટે એ સંમિત સંબંધ નથી. પછી બી અને સી આર માટે ધારી લઈએ તો કે એ બી એસમાં હોય તો કે એ લેસ ધેન બી કહેવાય. બરાબર. બી સી એસમાં હોય તો બી લેસ ધેન સી કહેવાય. અને આ બંને ઉપરથી એ નાના છે, બી મોટા છે. અહીંયા બી નાના છે તો સી મોટા છે. એના ઉપરથી કહી શકાય કે એ નાના છે, સી મોટા છે. માટે એ અને સી એસમાં છે
માટે એસ એ સમમિત સંબંધ છે. બસ મિત્રો, દાખલો પૂરો. આટલું જ કરવાનું છે, નવું કંઈ જ નથી કરવાનું. બરાબર? તો આઈ હોપ તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. તો મારા ખ્યાલથી તમે આના પછીનો એક્ઝામ્પલ જાતે કરી શકો ખરા, કે હું કરાવી દઉં? જો તે શું કીધું છે, તો કે આર ઉપર સંબંધનો ગણ એસ એવો આપેલો છે એ બી, કે જ્યાં જેમ અહીંયા સ્ક્વેર હતું ને એમ અહીંયા ક્યુબ. તો ચોખ્ખી વસ્તુ છે, ક્યુબ થશે કે નહીં થાય? તો કે કોઈ પણનો એના સાથેનો ઘન આવો શક્ય છે ખરા? એમ આપણે લીધું હતું હમણાં 0.5 ને 0.5નો ઘન કરો તો શું થઈ જાય? તો કે 5નો ઘન 125. આવું શક્ય છે? તો કે ના, 125 તો નાના છે ને 0.5 મોટા છે, માટે આ શું થશે? સ્વવાચક થશે નહીં. પછી સંમિત માટે તમારે વિચારવાનું છે. બરાબર? અને આના માટે પણ તમારે વિચારવાનું છે. માટે આ એક્ઝામ્પલ હું તમને આપું છું હોમવર્કમાં. આના જેવો ને જેવો એક્ઝામ્પલ છે. બરાબર? એમાં નવું બીજું કંઈ છે નહીં. ચલો, એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6 શું કહે છે? તો કે સાબિત કરો કે ગણ આપેલો છે, આપણે નામ આપી દઈએ એ બરાબર શું છે? તો કે 1, 2 અને 3. બરાબર? વ્યાખ્યાયિત છે સંબંધ આર ઉપર. આરનો ગણ મને આપેલો છે. કયો છે આરના ગણમાં? તો કે 1, 2 અને 2, 1. તો એ સંમિત છે, પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી. સાબિત કરો. બરાબર છે? તો સાબિત કરી દઈએ. તો કે અહીં 1, 1, 2, 2 અને 3, 3 જુઓ તો એના બધા ઘટકો માટે આવું શક્ય હોવું જોઈએ. અને આ ક્યાં હોવા જોઈએ? આરમાં હોવા જોઈએ. આરમાં નથી, માટે તે કેવો છે? તો કે માટે સ્વવાચક સંબંધ નથી. ચાલો, એના પછી શું ચેક કરશું આપણે? હવે એના પછી ચેક કરવું પડશે આપણે સંમિત. તો કે સંમિતમાં ચેક કરીએ. સંમિતમાં શું ચેક કરશું આપણે? તો કે સંમિતમાં આપણે ચેક કરશું કે અહીંયા 1, 2 આરમાં છે, તો 2, 1 આરમાં હોવું જોઈએ. તો કે એનું ઉલટું 2, 1 આરમાં છે. પછી આ ઘટક જોઈએ કે 2, 1 જો આરમાં હોય તો એનું ઉલટું શું છે? તો કે એનું ઉલટું 1, 2. 1, 2 પણ આરમાં છે, માટે આર એ સંમિત સંબંધ છે. બરાબર? ચલો, એના પછી નંબર 3 જોવું પડશે પરંપરિત. તો કે એના માટે 1, 2 આરમાં આપેલા છે અને 2, 1 પણ ક્યાં આપેલા છે? આરમાં આપેલા છે. આ બંને આરમાં હોય તો આના ઉપરથી, એટલે કે 1, 2 પછી 2 થી 1, તો 1, 1 હોવું જોઈએ. તો કે 1, 1 આરમાં હોવા જોઈએ, પણ આરમાં આપેલા નથી, માટે આર એ પરંપરિત સંબંધ નથી. તો મિત્રો, આવું તમારે યાદ રાખવાનું. કેવો એક્ઝામ્પલ? તો કે ગણ એ બરાબર 1, 2, 3, એની ઉપર 1, 2 અને 2, 1, એટલે કે જે છે એનું ઊંધું. બરાબર? તો કેવું થઈ જાય? સંમિત થઈ જાય. બાકીનો તમે ના લો તો એ શું કહેવાય? તો કે સ્વવાચક અને પરંપરિત સંબંધ નથી. બરાબર? ચલો, એના પછીનો એક્ઝામ્પલ એનાથી પણ જોરદાર છે. બરાબર? તો આ એક્ઝામ્પલ આપણે પૂરો થઈ ગયો. એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ. એ શું કહે છે? સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયમાં બધા જ પુસ્તકોના ગણ એ પર. તો ગણ એ વાળો ક્યાંથી જવાનો હવે? તો કે કોલેજના ગ્રંથાલયમાં રહેલા બધા જ પુસ્તકો. ગણ એ બરાબર શું થઈ જવાનો? એક્ઝામ્પલ નંબર 7 કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકો
બધા જ પુસ્તકો. અને સંબંધનો ગણ કેવી રીતે છે વ્યાખ્યાયિત કરેલો એ લોકોએ, તો કે સંબંધનો ગણ એવી રીતનો છે કે એક્સ વાય, કે જ્યાં એક્સ અને વાય પુસ્તકના પૃષ્ઠોની સંખ્યા, પૃષ્ઠો એટલે કે પાનાની સંખ્યા સમાન છે. આવી રીતનું વ્યાખ્યાયિત કર્યો છે. સાબિત કરવા શું કીધું છે તો કે તે સામ્ય સંબંધ છે. હવે સામ્ય સંબંધ કોને કહેવાય? એક નવું આવ્યું આપણા માટે. તો કે સામ્ય સંબંધ એને કહેવાય કે જે સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય. આ ત્રણેય સંબંધ હોય તો એ સંબંધને સામ્ય સંબંધ કહેવાય. બરાબર છે? ખ્યાલ આવી ગયો? એટલે મારે ત્રણેય ચેક કરાવવાનું કે આ ત્રણેય છે કે નહીં. બરાબર? તો હું ત્રણેય ચેક કરાવી દઉં અને ત્રણેય છે માટે એક શું કહેવાશે તો કે આપેલો સંબંધ એ સામ્ય સંબંધ છે તેમ કહેવાય. બરાબર છે? ચાલો તો સોલ્વ કરીએ આપણે એ એક્ઝામ્પલ. તો શું આપેલું છે મને? પહેલું શું બતાવવું પડશે મારે સામ્ય બતાવવા માટે? સ્વવાચક. ચલો સ્વવાચક માટે વિચારીએ. તો કે સ્વવાચક માટે શું થાય તો કે એક્સ અને વાય. હા, સંબંધનો પણ કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે તો કે એક્સ અને વાય પુસ્તકના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એટલે કે એક કોલેજની લાઇબ્રેરીના પુસ્તકાલયમાંથી એક પુસ્તક અને બીજું પુસ્તક એવું લેવાનું છે સંબંધના ગણમાં કે જેના પૃષ્ઠો એટલે કે જેના પાનાની સંખ્યા કેવી આવે છે? સમાન. ધારો કે બે પુસ્તક છે, એક પુસ્તકમાં 100 પાના છે અને બીજા પુસ્તકમાં પણ 100 પાના છે, તો એ શેમાં આવશે? આમાં ગણમાં કહેવાશે. પછી બીજું પુસ્તક એવું છે કે જેમાં 200 પાના છે, બીજું પુસ્તકમાં 200 પાના છે, તો એ બંને પુસ્તક કેવા કહેવાશે? સંબંધના ગણમાં કહેવાશે. તો આવી રીતનો ગણ વ્યાખ્યાયિત કરેલો છે. તો આપણે એના માટે આપણે હવે વિચારીએ તો શું થશે તો કે સંબંધનો ગણ આરમાં પેલા સ્વવાચક એક્સ એક્સ બરાબર. તો કે અહીં સ્પષ્ટ છે કે એક્સ એક્સ તે સંબંધનો ગણ આર એમાં છે. શું કામ? કારણ કે એક્સ અને એક્સ પોતે અને પોતું જ એ પુસ્તક અને એની સામે બીજું જ પુસ્તક એનું એ જ પુસ્તક. તો બે પુસ્તકમાં પાના તો કેવા હોય? સરખા હોય. એક્સ અને એક્સ પુસ્તકના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. બરાબર છે? માટે શું આવશે? સ્વવાચક છે. માટે આર એ સ્વવાચક સંબંધ છે. ચલો હવે મારે બતાવવું છે કે સંમિત બતાવવા માટે હું લઈ લઈશ કે એક્સ અને વાય એ બંને ક્યાં છે? આરમાં છે. જો એક્સ અને વાય આરમાં હોય તો એના ઉપરથી હું શું કહી શકું તો કે એક્સ અને વાય પુસ્તકના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. હવે એક્સ અને વાય એને ઉલટાવી નાખું. પુસ્તકોની સંખ્યામાં કંઈ ફેર પડવાનો છે? કોઈ જ ફેર પડશે નહીં. માટે વાય અને એક્સ પુસ્તકના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. જો વાય અને એક્સ પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો આ વાય એક્સ એ સંબંધના ગણમાં આરમાં કહેવાય. એક્સ વાય આરમાં હતો એનું ઉલટું વાય એક્સ આરમાં આવ્યો. માટે આર એ કેવો સંબંધ કહેવાય? સંમિત સંબંધ છે. હવે ત્રીજું કયું બતાવવાનું રહ્યું મારે તો કે પરંપરિત બતાવવાનું. પરંપરિત માટે શું કરવું પડશે મારે તો કે ધારો કે એક્સ વાય અને ઝેડ ગણેમાંથી એટલે કે કોલેજના પુસ્તકો લીધા છે. હું શું કરીશ પહેલાં તો કે એક્સ વાય
એક્સ વાય એ આરમાંથી લઉં અને વાય ઝેડ પણ ક્યાંથી લઉં આરમાંથી, તો આનો મિનિંગ શું થશે તો કે એક્સ વાય જો આરમાં હોય તો એક્સ અને વાય પુસ્તકોની સંખ્યા, પુસ્તકોના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. અને વાય અને ઝેડ પુસ્તકના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. હવે ધારો કે 3 પુસ્તક છે, એમાંના પહેલા 2 પુસ્તકના પાના નંબરો છે, બંને પાના નંબરોની સંખ્યા કેવી છે? સમાન છે. પછી તો કે એક પુસ્તક એમાંથી લો, ત્રીજું પુસ્તક નવું લો, એમાં એ પાનાની સંખ્યા સમાન છે, તો ત્રણેયના પાનાની સંખ્યા કેવી થઈ? સમાન થઈ. અગર ત્રણેયના પાનાની સંખ્યા સમાન હોય તો મારે તો કોનું કામ છે? અહીંથી એક્સ અને ઝેડનું જ કામ છે. માટે એક્સ અને ઝેડ પુસ્તકના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. માટે આ એક્સ અને ઝેડ એ કેમાં કહેવાય? આરમાં કહેવાય. માટે આર એ પરંપરિત સંબંધ છે એમ કહેવાય. અને આર એ કેવો હતો? સ્વવાચક હતો, સંમિત પણ હતો અને પરંપરિત હતો. માટે આર એ સામ્ય સંબંધ છે, સામ્ય સંબંધ છે તેમ સાબિત થાય. બરાબર મિત્રો? તો આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. તો આપણે એક્ઝામ્પલ નંબર 8 અને 9 હવે ગણવાનું શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 8ની રકમ શું કહે છે આપણને? સાબિત કરો કે ગણ એ તમને આપેલો છે. જવાબ લખીએ આપણે એક્ઝામ્પલ નંબર 8નો. ગણ એ બરાબર શું છે? ગણ એ બરાબર છે 1 2 3 4 અને 5 સુધી. બરાબર? અને આની ઉપર વ્યાખ્યાયિત કરતો સંબંધ આર, અને આ સંબંધ આર શું છે? સંબંધ આર જે છે એ બી, કે જ્યાં માનાંકમાં a માઇનસ બી એ કેવી સંખ્યા છે? તો કે એ યુગ્મ સંખ્યા છે, યુગ્મ છે. આવી રીતનો એક સંબંધ વ્યાખ્યાયિત થાય છે. અને મારે બતાવવાનું છે કે આ જે સંબંધ જે છે એ સંબંધ કેવો સંબંધ છે? તો કે સામ્ય સંબંધ છે. તો એક કામ કરીએ, હું પહેલાં આરને યાદીની રીતે લખું. યાદીની રીતે લખવા માટે હું શું કરીશ? તો કે આર લખીશ. આર બરાબર, જુઓ મિત્રો, કોઈ પણ 2 સંખ્યા એવી લેવાની 1 થી 5 સુધીમાં કે જેની બાદબાકી કરો તો કેવી સંખ્યા આવે? યુગ્મ સંખ્યા મને મળવી જોઈએ. તો હું અહીંયા લખું, હું 1 1. જો 1 માઇનસ 1 કરું તો જવાબ શું આવે? 0. અને 0 કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. પછી 2 2 કરું, એટલે કે 2 માઇનસ 2 કરું તો કેવી સંખ્યા આવશે? 0. એ પણ કેવી સંખ્યા છે? યુગ્મ. એટલે કે 3 3 પણ આવશે, 4 4 પણ આવશે અને 5 5 પણ આવશે. આના પછી મિત્રો કઈ આવી શકે? આના પછી આપણે શરૂઆત કરીએ. હવે તો જો કે પહેલાં 2ની બાદબાકી કરો, જવાબ કેટલા આવે? તો કે 2 માંથી 1 જાય, જવાબ આવે 1. 1 અયુગ્મ સંખ્યા છે, યુગ્મ સંખ્યા નથી. તો 3 માંથી 1ની બાદબાકી કરો, એટલે કે આ 1 3. હવે 1 માંથી 3 જાય પણ એનો માનાંક છે 1 માઇનસ 3, પણ એનો માનાંક જવાબ શું આવે? -2. પણ -2 નો માનાંક શું થઈ જવાનું? +2. એટલે કે 1 3 લખવું કે 3 1 લખવું, કોઈ જ ફેર પડશે નહીં. બરાબર? પછી 4 1 કરો તો કે 4 માંથી 1 જાય, જવાબ આવે 3. આ નહીં ચાલે, મારે તો યુગ્મ સંખ્યા જ જોઈએ. ચાલો, એના પછી 5 1 થશે, 1 5 અને 5 1 અને 1 5. એના પછી શું થવાનું? તો કે હવે 2ની વારી કરી તો કે 2 3 નહીં થાય, 4 2, હા 4 2 થશે, એટલે કે 2 4 અને 4 2. આ બંનેની બાદબાકી શું થવાની? 2. બરાબર? પછી 4 2. હવે 5 2 કરીશ તો 3 થશે. 5 માઇનસ 2 કરું તો જવાબ શું આવશે? 3. મારે તો યુગ્મ સંખ્યાનું જ કામ છે, એટલે આ નહીં આવે.
તો છેલ્લે કઈ આવશે હવે? છેલ્લે આવશે હવે 3 4 ના નહીં આવે, 5 3 આવશે, એટલે કે 3 5 અને 5 3. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આને મેં લખ્યું યાદીની રીત, બરાબર છે. અને હવે આપણે આને સોલ્વ કરીશું કે શું? તો કે આપણને આપેલો જે ગણ જે છે આર, એ આર ગણ કેવો છે? તો કે સામ્ય સુધી બતાવવાનું છે મારે. સામ્ય સંબંધ બતાવવા માટે મારે શું કરવાનું? એ જ આપણે જે કરતા હતા એ જ કરવાનું છે. સામ્ય માટે શું બતાવવાનું છે? સામ્ય માટે કરવાનું છે આપણે કે એ બતાવવાનું કે સ્વવાચક, સંમિત અને પરંપરિત છે, બરાબર. તો આપણે અત્યારે સૌપ્રથમ પહેલાં બતાવીશું સ્વવાચક અને સંમિત, બરાબર છે. ચાલો, તો પહેલાં આપણે બતાવીએ સ્વવાચક. તો સ્વવાચક બતાવવા માટે મારે શું બતાવવું પડશે? તો કે સ્વવાચક બતાવવા માટે મારે એવું બતાવવાનું કે પ્રત્યેક ઘટક એ બિલોંગ્સ ટુ એ માટે, અથવા તો સ્પષ્ટ છે શું છે? તો કે 1 1 2 2 3 3 4 4 અને 5 5, એટલે કે 1 2 3 4 5 ના દરેક ઘટકો 1 1 2 2 3 3 4 4 5 5 અંદર આવે છે. તો કે સ્પષ્ટ છે કે 1 1 2 2 3 3 4 4 અને 5 5 ક્યાં આવે છે? આરમાં આવે છે. માટે થયું શું કહેવાય? માટે થયું એવું કહેવાય કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, એટલે કે આ કોઈ પણ ઘટક તમે એ લો, આનો 1 2 3 4 5 માંથી કોઈ પણ ઘટક તમે લ્યો, એના માટે શું થાય છે? તો કે આ એ જો 1 લો તો 1 1, 2 લો તો 2 2, 3 લો 3 3, 4 લો 4 4, 5 લો 5 5, અને આ બધા જ ક્યાં આવે છે? આરમાં આવે છે. માટે આર કેવો થઈ ગયો? આર એ સ્વવાચક સંબંધ છે, બરાબર, સંબંધ છે. ચલો, એના પછી નંબર 2 સ્વવાચક થઈ ગયું. હવે શું બતાવીશું? સંમિત. તો કે સંમિત બતાવવા માટે હું શું કરીશ? તો કે કોઈ પણ 2 ઘટક લઈ લઈએ આપણે. ધારો કે કોમન લઈ લઈએ એ બી બિલોંગ્સ ટુ આર, એટલે કે એ બી ક્યાં છે? આરમાં છે. આરમાં હોય તો એની વ્યાખ્યા શું કહે છે? આર. તો કે a માઇનસ બી એ કેવી સંખ્યા હોય? a માઇનસ બી એ યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા છે. જો a માઇનસ બી યુગ્મ સંખ્યા હોય તો માનાંક ઓફ બી માઇનસ એ પણ કેવું થાય? એ પણ યુગ્મ સંખ્યા જ થાય. યુગ્મ સંખ્યા છે. અને કોઈ પણનો માનાંક શું થઈ જાય? વધતા થઈ જાય. એટલે કે એ પણ શું થશે? બી માઇનસ એ પણ કેવી થવાની? તો કે યુગ્મ સંખ્યા, બરાબર. અને આ શું થઈ ગયું? આ બતાવે કે બી એ ક્યાં છે? આરમાં છે. માટે આર કેવો થઈ ગયો? આર એ સંમિત સંબંધ છે. સંમિત સંબંધ છે. એના પછી શું આવશે? હવે પરંપરિત. પરંપરિત બતાવવા માટે હું શું કરું? તો કે 2 ઘટક લઈ લઈ, એ બી સી, બરાબર છે. તો કે એ બી આરમાં છે અને બીસી એ પણ ક્યાં છે? આરમાં. હવે જો એ બી આરમાં હોય તો શું થાય? તો કે એ માઇનસ બી એ કેવી સંખ્યા છે? તો કે યુગ્મ છે. અને બીસી આરમાં છે એટલે શું થાય? તો કે બી માઇનસ સી એ કેવી સંખ્યા છે? તો કે યુગ્મ સંખ્યા છે. અને જો આ બંનેનો કરું સરવાળો તો એ માઇનસ બી માઇનસ સી, બી ઉડી જાય તો શું વધે? તો કે એ માઇનસ સી વધે. અને એ માઇનસ સી એ કેવી સંખ્યા થાય? હવે તો કે 2 યુગ્મનો સરવાળો પણ યુગ્મ સંખ્યા જ થાય. એટલે આ કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. આ યુગ્મ સંખ્યા છે તો આ એ સી એ ક્યાં આવશે? આરમાં. એસી આરમાં આવશે. માટે કહી શકાય કે આર એ પરંપરિત સંબંધ છે. પરંપરિત સંબંધ છે. અને આર પરંપરિત સંબંધ છે અને સ્વવાચક પણ છે, સંમિત પણ છે. માટે આર એ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ છે.
તેમ કહેવાય, બરાબર. એટલે આપણે એટલી લીટી કરી એટલું આપણે સાબિત કર્યું. એના પછી હવે શું કહે છે તો કે સાબિત કરો કે 1, 3, 5 એટલે કે મારે બતાવવાનું છે આટલું પૂરું થઈ ગયું. હવે અહીંથી બતાવું કે 1, 3, 5 એ શું બતાવવાનું છે ના બધા જ ઘટકો એકબીજા સાથે આર સંબંધ દર્શાવે છે. હવે જુઓ તો 1, 3, 5 આપણે નામ આપી દઈએ, ગણનું નામ આપી દઈએ પી, કે પી બરાબર 1, 3, 5 એકબીજા સાથે શું દર્શાવે છે સંબંધ આર. તો આને આપણે મારે દર્શાવો હોય સંબંધમાં તો હું શું દર્શાવી શકું તો કે આ એકબીજા સાથે તો કે આ 1, 1 બરાબર, પછી 3, 3 એના પછી 5, 5 પછી એકબીજા સાથે પણ એટલે કે 1, 3, 3, 1 પછી 1, 3, 3, 1 એના પછી બીજી કઈ આવશે ક્રમયુક્ત જોડ 3, 5, 5, 3 અને છેલ્લે આવશે 5, 1 અને 1, 5. આ જુઓ તો આ બધા જ ઘટકો આરના છે. આર એટલે કે આ ગણના છે. 1, 1 છે, 3, 3 છે, 5, 5 છે, 1, 3 છે, 3, 1 છે, 1, 5 છે, 5, 1 છે, 3, 5 છે અને 5, 3 છે. તો કે આ બધા જ ક્યાં આવે છે આરમાં આવે છે. એટલે કે ગણ પી 1, 3, 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે ગણ આર દર્શાવે છે એમ સાબિત થાય, બરાબર. અને એના પછીનું બીજું શું કીધું છે એના જેવું ને જેવું શું તો કે બીજો ગણ આપેલો છે મને, ધારી લો ક્યુ ગણ છે. એમાં કેટલા સભ્યો છે 2 જ સભ્યો છે, 2 અને 4. જેમ આના એકબીજા સાથે આજના સંબંધ દર્શાવે છે એમ મારે આનું પણ જોવાનું. એટલે શું થશે તો કે 2, 2 પછી 4, 4 અને બીજી ક્રમયુક્ત જોડ બનશે 2, 4 અને 4, 2. આ ચારેય ક્યાં બતાવે છે તો કે સંબંધના ગણ આરમાં દર્શાવેલા છે એમ સાબિત થાય, બરાબર. એટલે આપણે અહીંયા સુધીનું સાબિત કર્યું. પછી શું કીધું છે તો કે પરંતુ 1, 3, 5 નો એક પણ ઘટક 2, 4 ના કોઈ ઘટક સાથે આર સંબંધ ધરાવતો નથી. એટલે કે હું જો આને કહું 1, 3, 5 ને ગણ પી અને 2, 4 ને કહું ગણ ક્યુ, એટલે કે મારે સંબંધ આર વ્યાખ્યાયિત કરવો છે. એટલે કે સંબંધ આર જે આપ્યો છે એ જ સંબંધ આર જે આપ્યો છે એ ક્યાંથી ક્યાં સુધી તો કે આ ગણ પી થી ગણ ક્યુ સુધી એવો એક પણ સભ્ય મળતો નથી. તો હવે એના માટે હું શું કરીશ તો કે એના માટે હું બધા પોસિબિલિટી લઈશ. તો કે જુઓ તો કેવી રીતનું તો કે મને અહીંયા કયા કયા મળે તો કે અહીંયા ગણ પીમાં કેટલા હતા તો કે 1, 3, 5, 1, - 2, 1, 4, 1, 2, 1, 4 પછી 3, 2, 3, 4, 3, 2 પછી 3, 4 એના પછી 5, 2, 5, 4, 5, 2 અને 5, 4. એના સિવાય બીજા કયા બને છે તો કે બીજા તો હવે શક્યતા લાગતી નથી. તો કે આમાંથી આ બધા જ ઘટકો જે છે આ બધા ઘટકો આરમાં છે તો કે ના આરમાં નથી. શું કામ આરમાં નથી? કારણ કે 1 - 2 કરું એનો માનાંક કરું તો જવાબ શું આવે -1 નો માનાંક જવાબ આવે 1. અને આ કેવી સંખ્યા થઈ? આ થઈ અયુગ્મ સંખ્યા, બરાબર છે. અયુગ્મ સંખ્યા હોવાથી આરમાં આવશે નહીં, બરાબર છે. આવું બધા કેસ માટે શક્ય થશે. માટે કોઈ પણ ઘટક એવો નથી મળતો કે જે પી થી ક્યુ નો સંબંધ આર દર્શાવે. એટલે કે આ ગણથી લઈને આ ગણ સુધીનો, એટલે કે 1, 3, 5 થી લઈને 2, 4 સુધીનો એવો એક પણ ઘટક નથી કે જે આરમાં મને મળે, બરાબર. તો આ રીતનો આખો એક્ઝામ્પલ થયો. એના પછીનો એક્ઝામ્પલ મિત્રો શું કહે છે જુઓ તો કે એના પછીનો એક્ઝામ્પલ છે સાબિત કરો કે ગણ એ બરાબર z, x belongs to z. અને z ની કિંમત ક્યાં સુધી લેવાની છે મારે તો કે 1 થી લઈને 12 સુધી.
x belongs to z 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12 એટલે આમાં કેવા ગણ આવશે? આમાં આવશે 0 1 2 3 અપ ટુ 12, બરાબર છે. અને આની ઉપર વ્યાખ્યા. ઓકે મિત્રો, એના પછીનો એક્ઝામ્પલ નંબર 9 એ શું કહે છે? તો કે સાબિત કરો કે ગણ એ બરાબર x બિલોંગ્સ ટુ z કે જ્યાં 0 લેસ ધેન x લેસ ધેન 12 એટલે કે x બરાબર 1 0 1 2 3 ક્યાં સુધી? 12 સુધી, બરાબર. અને પછી શું કીધું છે? પછી કીધું છે કે નીચેના પ્રત્યેક સંબંધ માટે r એ સામ્ય સંબંધ છે અને શું કીધું છે? તો કે પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ શોધો. ચલો, એ તો આપણે પછી ગોતીએ, બરાબર. પણ સૌપ્રથમ તો આપણે શરૂઆત કરીએ એના ઘટકોથી. એટલે કે નંબર 1, એટલે હું બતાવું છું આ r ને બતાવવું છે મારે સામ્ય સંબંધ છે તેમ. એટલે કે નંબર 1 મારે શું બતાવવું છે? r કે જ્યાં a b ક્રમયુક્ત જોડ a b, કેવી a b? તો કે a માઇનસ b માનાંકમાં a માઇનસ b એ 4નો ગુણિત છે, બરાબર. આવો એટલે હવે 4નો ગુણિત તમને ખબર હોવી જોઈએ કોને કહેવાય? 4ના ગુણાકારમાં આવતા હોય એટલે કે 4 8 12 16 20 એમ અનંત સુધી. તો બધા કેવા થયા? 4ના ગુણિત થયા, બરાબર છે. ચલો, એના પછી હું તમને એમ કહું કે 0 એ 4નો ગુણિત છે, તો કે હા છે ને, 0 એ 4નો ગુણિત છે. જો 0 એ 4નો ગુણિત હોય તો આમાંથી હું કોઈ પણ સંખ્યા લઉં, 0 માઇનસ 0 જવાબ શું આવે? 0. 1 માઇનસ 1 જવાબ શું આવે? 0. 2 માઇનસ 2 જવાબ શું આવે? 0. 3 માઇનસ 3 જવાબ શું આવે? 0. શું કામ? કારણ કે 0 એ 4નો ગુણિત છે અને કોઈ પણની સંખ્યાની બાદબાકી એની સાથે જ કરીશ તો જવાબ શું આવશે? 0 આવશે. માટે તમને ક્લિયર થઈ ગયું હશે હું શું કહેવા માગું છું? સ્વવાચક સંબંધ છે. બસ એને લખવાનું છે હવે આપણે બાકી. તો કેવી રીતે લખશું આપણે એને? તો કે પહેલું મારે દર્શાવવું છે સ્વવાચક સંબંધ. શરૂઆત જ કરવાની. તો કે સ્પષ્ટ છે કે કોઈ પણ a બિલોંગ્સ ટુ a માટે શું થાય? તો કે a માઇનસ a અને એનો બાદબાકી એટલે કે a માઇનસ a એનો માનાંક બરાબર શું થાય? 0. જે 4નો ગુણિત છે. હવે 4નો ગુણિત હોય તો શું કહેવાય? તો કે a માઇનસ a આરમાં કહેવાય. કોઈ પણ a માટે એ આરમાં આવે માટે r સંબંધ કેવો થઈ ગયો? r એ સ્વવાચક છે. હવે સંમિત બતાવવા માટે હું શું કરું? તો કે 2ની બાદબાકી લઈ લ્યો. તો કે 2 સંખ્યા લઈ લઈએ આપણે. કઈ સંખ્યા? તો કે આ a b એ આરમાં બતાવી દઉં હું, બરાબર. અને એના પછી મારે શું બતાવવાનું? તો કે b એ આરમાં આવે છે એટલે કે b એ પણ ક્યાં છે? તો કે ગણ આરમાં છે એવું કહેવાય. તો જુઓ તો a b આરમાં હોય એનો મિનિંગ શું થયો? તો કે a માઇનસ b એ 4નો ગુણિત છે એમ કહેવાય. a માઇનસ b એ 4નો ગુણિત છે. જો a માઇનસ b 4નો ગુણિત હોય તો માનાંકમાં b માઇનસ એ બાદબાકી આમ કરું કે ફેર કરું? શું ફેર પડે? ખાલી માઇનસનો ફેર પડે પણ ગુણાકારમાં ફેર પડે નહીં. એ 4નો ગુણિત છે એમ કહેવાય. અને જો આ 4નો ગુણિત છે b માઇનસ એ એટલે કે b એ ક્યાં આવે? આરમાં. જો આરમાં આવે તો શું કહેવાય? r એ સંમિત સંબંધ છે. r એ સંમિત છે, બરાબર. અને હવે ત્રીજું, હવે શું બતાવવાનું મારે? પરંપરિત બતાવવા માટે હું શું કરું છું? તો કે પરંપરિત બતાવવા માટે આપણે કોઈ પણ 2 સંખ્યા લઈ લઈએ એટલે કોઈ પણ 2 ક્રમયુક્ત જોડ લઈ લઈએ. a b આરમાં છે અને bc પણ આરમાં છે. આનો મિનિંગ શું થાય? તો કે આનો મિનિંગ એવો થાય કે a માઇનસ b એ 4નો ગુણિત છે અને b માઇનસ c એ પણ 4નો ગુણિત છે,
હવે a માઇનસ બી ને b માઇનસ સી 4નો ગુણિત હોય તો એના ઉપરથી બંનેનો સરવાળો કરવા જઈએ તો a માઇનસ સી એ પણ 4નો ગુણિત થાય, માટે r કેવો થયો, ac rમાં આવશે, માટે r કેવો કહેવાશે, r એ પરંપરિત સંબંધ છે અને આ ત્રણેય હોવાથી શું કહેવાશે, r કેવો છે, સામ્ય સંબંધ છે, માટે r એ સામ્ય સંબંધ છે તેમ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો. એના પછી રકમમાં એવું કીધું છે કે પ્રત્યેક વિકલ્પમાં એટલે કે આ 1 અને 2 બંને r માટે એક સાથે એટલે બધા આરે નહીં, ઘટક એક સાથે. કયો ઘટક, તો કે આ ગણ એમાં આપેલો ઘટક એક સાથે r સંબંધ ધરાવતા ઘટકોનો ગણ લખો. હવે કે એવા કેવા ઘટકો લખું હું કે જે એક સાથે આરમાં કહેવાય, જુઓ તો એટલે કે એવી કઈ સંખ્યા લઉં કે જેની બાદબાકી એક સાથે 4નો ગુણિત આવે. એટલે કે જો આ 1 એકા 1 એટલે કે ગણ એક પોતે. શું કામ, કારણ કે અહીંયા આપણે વ્યવસ્થિત લખીએ, લિસ્ટ કરીએ 1 1 બરાબર, એના પછી 1 5, પછી 5 1 બરાબર, એના પછી બીજી કઈ સંખ્યા છે 12 સુધીમાં, તો કે 9 1 અને 1 9, અને એના પછી 9 પછી 10 11 12 13 આવે, 13 1 પણ 13 આમાં લેવાની નથી, આટલી જ લેવાની છે. તો આટલી સંખ્યાઓ થઈ એક સાથે, તો કે અહીંયા 1 બરાબર, પછી 1 આવી ગયું, પછી આ 5 આવી ગયું અને 9, એટલે કે 1 5 અને 9, 1 5 અને 9, આ 3 અને આપી દઈએ નામ ગણ પી. આ પી ગણ જેવો જે છે કે જે એક સાથે આર સંબંધ ધરાવતા ઘટકોનો ગણ છે. એટલે કે એક ઘટક જે છે ગણ એની સાથે સંબંધ ધરાવતા કેટલા છે, તો કે 1 છે, 5 છે અને 9 છે. એને મેં ગણમાં કરી દીધું, ગણ નામ દીધું, નામ મેં પી બરાબર. એના જેવું બીજું એક્ઝામ્પલ છે. આઈ હોપ તમને દાખલો આવડશે, પણ ન આવડે તો કશો વાંધો નહીં, હું તમને અત્યારે જ કરાવી દઉં છું બિલકુલ મૂંઝાયા વગર. શું થવાનું, તો કે અહીંયા એવું કીધું છે કે ગણ તો આનો આ જ છે અને આ થશે નંબર 2 કે એ બી, કે જ્યાં એ બરાબર બી બરાબર છે. તો સ્પષ્ટ જ છે કે એ બિલોંગ્સ ટુ એ માટે શું થાય, તો કે એ માઇનસ એ નહીં કરવા. અહીંયા શું થશે, અહીંયા એવું થશે કે એ બરાબર એ જ થાય, અને જો એ બરાબર એ થાય તો શું કહેવાય, તો કે આ એ આરમાં કહેવાય. માટે આર કેવો થઈ ગયો, આર થઈ ગયો સ્વવાચક બરાબર છે. પછી હવે એ બી આરમાં લઈ લઉં, એ બી આરમાં લઈ લઉં તો શું થાય, અહીંયા એ બી આરમાં લઉં તો શું થાય, એ બરાબર બી, એ બરાબર બી લઉં કે બી બરાબર એ લઉં, શું ફેર પડે, કઈ ફેર ના પડે, તો બી એ ક્યાં આવે, આરમાં. માટે આર કેવો થઈ ગયો સંમિત. એ બી આરમાં લઉં, બીસી પણ આરમાં લઉં, એનો મિનિંગ શું થયો, એનો મિનિંગ એવો થયો કે આ એ બી એ બરાબર બી અને બી બરાબર સી, અને એ બરાબર બી, બી બરાબર સી, તો શું થાય, તો કે એ બરાબર સી. જો એ બી ને બરાબર છે, બી સી ને બરાબર છે, તો એ અને સી બરાબર કહેવાય. એટલે એ સી ક્યાં આવે, આરમાં. માટે આર કેવો થયો પરંપરિત, સ્વવાચક, સંમિત અને પરંપરિત છે, માટે કેવો છે સામ્ય છે. અને એક સાથે એવો ઘટક કયો આવશે, તો કે એક સાથે નામ આપી દઈએ એને ઘટક ક્યુ, અને એક જ આવશે, બીજો કંઈ આવશે જ નહીં. એટલે કે એવો ઘટક જે પહેલા ઘટકની સંખ્યા કેવી હોય, બરાબર હોય બરાબર. એટલે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 એના જેવું બીજું કોઈ જ નવું નથી આમાં બરાબર છે. માટે આ ઘટક કેવો છે, એ પણ સામ્ય છે અને એની સાથેનો ઘટક એક ઘટક થાય. તો મિત્રો આ સાથે આપણે આજના એક્ઝામ્પલ રાખીએ છીએ. ચલો, થેન્ક યુ.